રે માં ઉજો માં જેમ રામ કાળી દાંડીનો ડમરો રે માં ઉજો માં ડમરા કાળી દાંડીનો ડમરો રે માં ઉજો માં જેમ રામ કાળી દાંડીનો ડમરો રે માં ઉજો માં ડમરા સરકે સરકી સાયલડી માં ઘર કે રમવા આય સરકે સરકે સારે લડી માં ગરબે રમવાયા હું તને વિનવું અંબારે માં ઘર કે રમવા આય હું તને વિનવો અંબારે માં ગરબે રમવાયા હું તને વિનવું અંબારે માં ઘર કે રમવાયા હું તને વિનવો અંબારે માં ગરબે રમવાયા ગરબે હો નાના હાકળા રે મારું પાના માંદળિયા એ ગરબે હો નાના હાકળા રે મારું પાના માંદળિયા ગરબે હો નાના સાકળા રે મારું પાના માંદળિયા ગરબે હો નાના હાકળા રે મારું પાના માંદળિયા મેળે મેળે મોરલડી હેલે સડે મેળે મેળે મોરલડી હેલે સડે મેળે મેળે મોરલડી હેલે સડે મેળે મેળે મોરલડી હેલે સડી હેલે સડી ને મેળે જાય સડી મેળે મેળે મોરલડી હેલે સડી સડી મેળે મેળે મોરલડી હેલે સડી મેળે મેળે મોરલડી હેલે સડી એ સવા બચેલું મારું તાતડું રે લાલ ખડ્યું લાલ વેલું આર મુઠા વાલમ જીલો હાલો દાડી રે દીન વાટવાર લો સવા બશરનું વીર દાત ડુરલો લખડું લાલેલું વાર મોટા વાલમ જીલો હવે લાવ વીર વાટવારલો એ પરનો લાવે છે રોજ પાવલી રે લાલ હું રે લાવું છું રૂપિયો દોઢ મુજા વાલમ જીલો હવે નહીં જાવું વીણ વાટવાર લો હાલો પ્રણામ સભાજનો તને કરું પ્રણામ સૌને કરું પ્રણામ સભાજનો સૌને કરું પ્રણામ સૌને કરું પ્રણામ સભાજનો તને કરું પ્રણામ સૌને કરું પ્રણામ સભાજનો સૌને કરું પ્રણામ રાજા હોય તે બધાને પાળે રાજા હોય તે બદલ પાળે રાજા હોય તે બધાને પાળે રાજા હોય તે બદલ પાળે પ્રજા સે પુત્ર સમાન સભાજનો તને કરું પ્રણામ પ્રજા સે પુત્ર સમાન સભાજનો તને કરું પ્રણામ અરે ગોડવાળ હા મહારાજ અરે મેળો કેવો જામ્યો હતો અરે બાપુની મેળાની હું વાત કરો પણ તું ક્યાં ખોવાયો તો તું ક્યાંય નજર જ ન થયો મને અરે બાપુ હું મેળાની અંદર ક્યાં ખોવાઈ ગયો તો એમ કહો હા હું મેળાની અંદર સરસ મજાનો મેળો જામ્યો હતો એક અજાણ્યો જુવાન હતો શું વાત કરો છો? હા ઈ જુવાનના પગમાં જે મોજડી હતી એ આપના પગમાં શોભે તેવી હતી મહારાજ અરે કોટવાળ શું વાત કરો છો? હા બાપુ હા એટલી બધી સુંદર મજાની મોજડી હતી એટલો કારીગર હતો ઈ કલા ઈને મોજડી બનાવેલી છે ઈ મોજડી આપણા પગમાં હોય ને તો આપણું આખું રાત દીપી ઉઠે અરે વાહ કોટવાળ વાહ તમે શું મોજડીના વખાણ કરો છો? હા બાપુ ઈ મોજડી હવે તો એ મોજડી મારે જોવી જ. અરે ગમે તેટલો ખર્ચ થાય એમાં ખર્ચો બાપુ કરવો પડે મોજડી અરે બનાવી ગમે એટલો ખર્ચ થાય આપણા રાજની અંદર ક્યાં તાણ હા છે ઈ તો આપણે ક્યાં ઉપાય છે આપણા રાજમાં પૈસાની તો એ ક્યાં તાણ? મોજડી હવે મારે જોવી તો હું જાઉં છું અત્યારે
જાઓ વાંકાને એની અંદર જાવ છું મોસી પાસે હાલ ને હાલ માપ દઈને તમારી હારું મોજડી લઈ આવું 3.5 દી ની અંદર ઈ મોદડી હાજર જોવે 3 દિવસની અંદર ગમે એટલો ખર્ચ થાય ખર્ચાથી નહીં નો મુંજાવાનું મુંદાવ હું બાપુ જાવ છું મોજડી બનાવીને આવું કોણ કેવું વાંકાને હા ચીમરાના બાપુ આયા છીવડાવા છે કોઈ ડેલીએ હે છે કોઈ હાજર હા મારે ડેલી નથી બાપા કાપો છે માકો કરી નાખો અરે મોસી હા આવો આવો અત્યારે આ બિરાજો અત્યારે મહારાજે મોજડીનું વ્યાન લીધું છે હે હેરડી નગરના રાવત રણસી હા એમને તાત્કાલિક મોજડી સીવી દેવાની છે હા બરોબર એટલે પણ મારે ટાઈમ નથી મેં એક ફોને 12-13 બાના લીધા અરે મોસી કાકા તમે ગમે કેટલા બાના લીધા આ ઢેરડી નગરનું રાજ છે ત્યાં જોયું કે મળી રહી છે તમને પૈસા ડબલ દીશે પણ મારે બોલી નો બીજું બોલાય ને આ બીજાના બાના લીધા એમાં તું રાજપાળે ભરાવીશ અરે છેવટે તમે રાજપાળી ભરજો પણ આ મહારાજનું કામ કરવાનું છે તમારે મહારાજે હટ લીધી છે મોજડીની નથી મેળ જ નથી આવે ટાઈમ જ અરે નથી ગમે તે કરો એક બાજુ સાંભળું નથી એક બાજુ માલ નથી અરે ગમે તે કરો એ નહીં કાંઈક મેળ આવે. આસપાસ કરી આ મોજડી તમારે સીવી દેવી પડશે મેળ જ નથી આવે એવું સીવી જો અત્યારે માણા જ નથી મારી પાસે માણાય નથી ટાઈમય નથી ના નાણા જ છે ખોટી અરે મહારાજ નાણા ન હોય તો નાણા મળી રહેશે રાજની અંદર પણ આ મહારાજ માટે મોજડી સીવવાની છે ભાઈ એમ નથી એમ તમે જો ના કહેતા હોય ને તો નહીં થાય અરે તો આઈજીપે કયો તો થાય રાજીતે મોસી કહું છું તમને ગમે તે કરો રાજપાળી બેસજો પણ મહારાજને એક મોજડી સીવી દો પૈસા ગમે તે થાય 15 દિન વાર લાગે હાલ છે એટલું બધું નથી હાલે એવું તો એક દિન વાર લાગે તો 15 દી થી એક વિધિ કરો તો હામું 6 જમણ વધે વધે હા ઘટાડવાનું કરો તો હાલો 15 દિન 2 કલાક ઓછી અરે મોસી એમ નો ચાલે આ ઢેરડી નગર નું રાજ છે ભાઈ એમ નથી મારે ક્યાં એનું કામ ને મફત કરવાનું હોય બરોબર છે પણ આ તમે જે 12-13 ઓર્ડર લીધા ને એ કરતા 3 ગણા પૈસા આ રજવાડામાં જ મળી રહેશે આ સુખી સાહેબી વાળું રજવાડું છે હું ભાવ દીશે તમે જે કહો ઈ 650 રૂપિયા હે અરે 650 ના 1000 લઈ લીજો એમ હા 1000 આજે માપ લઈને આયા છો હા લાવો માપ મા બાપુ નો ડાબો પગ ઈ મારો ડાબો પગ તું તારો ડાબો પગ ઊંધું મરાવે છે એને ઈ જે થાય તે હે? અત્યારે આ છે એવું હે હા મારો ડાબા પગ નું માપ લઈ લો બાપુ ને બેન એક જ હરખું માપ છે તારું ને બાપુ ને હા આજે રે હા માં તારા બાપ 9 તો કપાસી પડે પણ મારા હે મોસી હે? મોજડીમાં પણ જોઈજો હો, કાંઈ ખામી નો આવી પડે ગમે તે ખર્ચો થાય હે હીરા માણેક મખમલ ગમે તે જોવે પણ ખર્ચો ગમે તે આ થાય તારે એક ફણો નથી આ માપ રહ્યું ઈ લઈ લ્યો આવડો આજ માપ આ આવડું આજ માપ એક જેટ આવી જાય પાકું ને હા પાકું પાકું અરે માપવા દેજો માપી લ્યો એમને આ કેટલા 9 આંગળ 100 આંગળ 7 આંગળ થોડીક વાર લાગશે હા ઉતાવળ રાખજો આજે વાંધો નહીં તો તમે છે ને 15-20 દી આવી લઈ જજો અરે 15-20 દી એટલું બધું મોસી નહીં ચાલે એવું 2-3 દિવસમાં મોજડી રાત પાળી બેહીને કરી દીજો સાવ એટલે બીજાને કામ ન કરું એમ બીજાના કામ કરો હું કામ કરવાની ના નથી પાડતો આમાં રાત પાળી બગાડજો પૈસા ગમે તે જોવે તે મળી જાય છે એમ હા બરોબર 3 દિવસની અંદર મોજડી મને કમ્પ્લીટ કરીને પગાડ દીજો હા તે વાંધો નહીં બરોબર પૈસા ત્યાં મળી જાય છે રજવાડામાં વાંધો નહીં હવે તમે જાઓ બોલ બેટા શું હાલે છે ધંધામાં અત્યારે ધંધામાં બેટા 1 ઓર્ડર આવ્યા છે ને એક ઓર્ડર રાતનો એવો આવ્યો છે ને કે મેળ્યો એમ કે મેળ બારો છે ઓર્ડર મારા રાજથી હતી નથી એ કામ ના કરવું હોય હવે હું તને અહીં મોજડી સીવી આપું છું અને મારે એક બાજુ એક ગામતરું આવ્યું અને મારે જ્યાં વગર હાલશે નહીં
અને હું ગામત્રે જાઉં છું હા અને લેવા આવે ને એટલે એની પાસે 650 રૂપિયા લેવા. શું પણ લેવા આવે મોજડી લેવા આવશે. બાપુ મારે કેટલું કામ છે જો ઘણું મારે નવરાય નથી મોજડી પણ તમે સીવી છે ને તમે દી આવો તારે કામ તારી માને કામ તમે બે ખોટી ન રહો. કહો બધી હું તો આમ નામ હેરાન થઈ ગયો તમારી પાસે. તો તમારે પણ એનું માપ લઈને મોજડી સીવવા લેવાની જ નથી મોજડી તમારે નવરાય ન હોય તો હું લેવા લીધી મેં એને શોખીન ફૂલ ના પાડે બધા હા બધા ના પાડે જ નહીં. તમારું પણ ઘીરે હાલતું જ નથી હે? જો ને સોચતી જ વાત એટલે ના ના તારે કહો, હવે હું કહું શું? કે હું જાઉં છું મારે ગામત્રે ગયા વગર નહીં હાલે. એ આવે એટલે મોરડી હું તો સીવી દઉં છું તું એને આપી દીધો. મોજડી ક્યાં દેવા જવાનું બાપુ મોરડી બેટા રાજમાં જવાનું દેવા. રાજમાં હા હા તે સારું હાલો હું મોજડી દેવો હા હા તે વાંધો. અરે અત્યારે- બોલ બેન. મારે ઘરે ઘણું કામ છે અને મારા બાપુ આ મોજડી નગર ની અંદર રાવત રંશ ને ત્યાં દેવા જવાનું મારું કામ આટલું કરીને અરે બેન બેન તને હું ના પાડું લાય તો એ મોજડી રાજમહેલમાં હું પકડ. સારું લ્યો કોટવાળ હજી આવ્યો નહીં. અરે મોજડી લેવા ગયો એને તો ઘણો સમય લાગ્યો હજી આવ્યો નથી. એ બાપુ આ હું આવી ગયો અને મોજડી પણ આવતી જ જણાય છે. હા બાપુ જો મોજડી આવી ગઈ. હા અરે વાહ કેટલી સુંદર મજાની મોજડી છે. એવું નતો અરે આ મોજડી તો મારા પગમાં જ શોભે. વાહ મોજડી વાહ વાહ કોટલાળ વાહ. વાહ મોજડી વાહ મોજડી વાળી વાહ. અરે કેટલી સુંદર મોજડી છે. અરે વાહ મોજડી વાહ મોજડી વાળી વાહ. અરે કોટવાળ આ તું શું બોલે છે? મોજડીના વખાણ કરી મોજડી વાળીના અરે નહીં. બાપુ મોજડી જો. મોજડી ને મોજડી વાળી એવી એમ કરો. અરે કોટવાળ મોજડી વાળે નહીં તું આ મોજડી તો જો કેટલી સુંદર છે. અરે બાપુ મોજડી તે મોજડી જ કહેવાય મોજડી વાળી રહી આપણા રાજમાં શોભે તેવી હતી. એ કોટવાળ એ આપણી પ્રજા કહેવાય. પરદા આ બધા આપણા થોડાક છે દીકરા, હું પરદા કહેવાય? હું એક હેરણી નગરનો રાજા છું બરોબર છે પણ એ આપણા રાજમાં શોભે એવી છે. પણ મારા માટે તો એ બધી પ્રજા જ કહેવાય. આટલા બધા કોણ આવશે કોણ? આ બધી કાંઈ પરદા તમારી કહેવાય? એ મોજડી વાળીના વખાણ મુજ અને મોજડી વાળે મોજડી અરે ના બાપુ તમારી ભૂલ થાય છે. આવો કોટવાળ હોય અને મોજડી મોજડી કેમ સોટ્યા મોજડીને પડી કરો ને મોજડી વાળીના વખાણ કરો. હું વાત કરે છે. અરે બાપુ ઈ જો આપણા રાજ્યની અંદર આપણી પટરાણી બને ને તો આખું રાજ આપણું દીપી ઉઠે અંધવાળે થાય. અરે શું વાત તું હા કરે? બાપુ હા. તો એને મળવું હોય તો શું કરવું પડે? બાપુ ઈ મોજડી વાળીને જો મળવું હોય ને તો એમાં ખર્ચો કરવો પડે થોડો. અરે ખરસ નું તું મુદાશ નહીં. હા ઈ તો આપણા રાજની અંદર ક્યાં તાણ છે? એમાં બાપુ હું કહું એમ કરવી હા બોલો. આપણે સુંદર મજાનું મેળાનું આયોજન કરી 10, 15, 20 લાખ રૂપિયા ખર્ચો જ થઈ અરે જાય. ગમે એટલે થાય આપણા રાજની અંદર ક્યાં તાણ છે? રોકડા પડ્યા છે કે ઉપાડવા જવું પડશે ખાતામાં? ઉપાડવાના ન હોય ગોદામું ભરી. છે ને? તો બાપુ સમજો તમે અહીંયા બેહો ને તો હું મેળાનું બધાને આમંત્રણ દી આવું અને આપણે આ ઢેરડી નગરની અંદર મેળાનું સુંદર મજાનું આયોજન કરવી ને હા એ મોજડી વાળીને ખાસ વળી વળીને ત્રણ દાન કહેવા જાય કે આવું. હા અહીંયા તો તારે ભૂલવાનું જ નહીં. આ બધું આયોજન જ નહીં સારું છે. ઈ મોજડી વાળી જો મેળાની અંદર આવે ને તેમ જોવો ને પછી તમને એમ થાય વાહ કોટવાળ વાહ. અરે વાહ. બરોબર તમે આ મોજડીના વખાણ ભૂલી જાય છો ને મોજડી વાળીના તમે કરવા માંડશો બાપુ. તો પોતાને અત્યારે જાઓ અને આયોજનની તૈયારી કરો. હું મેળામાં સમજો આમંત્રણ દી આવું. મારી પાસે બુજ તો નહીં આવ્યો. અરે બધાય ભાઈઓને બહેનોએ રાખડી બાંધી પણ હજે મેં મારા ભાઈ ખીમડાને રાખડી બાંધી નથી તો કેમ મારો ભાઈ ખીમડો હજે નહીં આવ્યો? અરે વીરા આવી ગયો.
આજે રક્ષાબંધનનો દિવસ હતો વીરા તને ખબર નથી? બહુ સારું વીરા. અરે વીરા લાવ્યું તો રાખડી બાંધો. અરે બેની બાંધ સે વીરને રાખડીને તમે જુગ જુગ જીવો મારા વીર રે વીર તને જાજી કમા. અડીને તને જોગ જોગ જીવો મારા વીર રે વીર તને ખમા ખમા રે. બેની બાંધ સે વીરને રાખડીને તમે જુગ જુગ જીવો મારા વીર રે વીર તને જાજી કમા. તેની બાંધે છે વિને રાખડીને તમે જોગ જોગ જીવો મારા વીર રે વીર તને ખમા ખમા. બેની ને માને વીરો લાવતો ને બેની બાંધે સે વીર લાને રાખડી વીર તને જાજી કમા. વીર તને જાજી ખમા. હા વીરા. હું પરદેશ જાઉં છું તો તારે માટે શું લાવવું છે? અરે વીરા, જો તું પરદેશ જાતો હોય તો મારી સાટું એક નવરંગ સુંદડી લેતો આવજે. ભલે બેન. જે અત્યારે આમંત્રણ દી આવ્યો છું તો એક ગરીબ ખીમડો બાકી રહી ગયો છે તો એને પણ ઘરે આમંત્રણ દેતો આવું છે. કોઈ ડેલીએ? અરે હજે તો મારો ભાઈ ખીમડો હજી કયો છે અને પાછું કોણ હજી કપડાવે છે? અરે છે કોઈ અંદર? અરે હા ભાઈ. કોણ? અરે કોટવાળ. અરે કોટવાળા કાકા, અત્યારે તમે? અરે સંપા, હા કોટવાળા. કાકા નો કહીશ. કાકા કેતા હું હાવ મોળો પડી જાઉં છું. અરે મારા ભાઈ જેવડા હોય એને મારે કાકા જ કહેવા પડે ના ને. ના સંપા, મને કાકો નો કે. કાકો કે તાનું હાવ આમ પાણી. અરે તમે રજવાડાના કહેવાઓ, મારે કાકા સિવાય કેમ બોલાવા? અરે સંપા, તારો ભાઈ ખેમડો ક્યાં ગયો છે? અરે મારો ભાઈ ખીમડો તો પરદેશ ગયો છે. અરે વાહ, તારો ભાઈ ખેમડો પરદેશ ગયો છે. હા. તો કેવી મજા આજ. અરે સંપા. અરે બોલો કોટવાળા કાકા. અરે મને કાકા નો કહીશ. અરે મારા ભાઈ જેવડા હોય તો મારે કાકા જ કહેવા પડે ને. અરે સંપા, માની જા, મજા આવશે, ખૂબ આનંદ મેળવશે. નહીં હો. અરે સંપા. અરે કોટવાળ કાકા. અરે કાકા નો કહીશ, સીધી રીતે માની જા. આજે હું મેળાનું આયોજન સુંદર મજાનું કરીને આવ્યો છું, એમાં સારા સારા ઇનામ મળશે. અને અત્યારે માની જા, તારો ભાઈ ખેમડો પણ ઘેરે નથી. અરે નહીં નહીં કોટવાળ કાકા. અરે કાકા નો કહીશ, વ્યાપારી આગને ક્યાંય સીમાડા હોતા નથી. વ્યાપારી આગને ક્યાંય સીમાડા હોતા નથી. એમ સંપા, જ્યારે તારું ને મારું દિલ બળે છે ને ત્યારે ક્યાંય ધુમાડા હોતા નથી. અરે કોટવાળ કાકા, રયત માથે કુડી નજરે કરવી એ કાકા આપની ફરજ નથી. અરે સંપા, હજી કહું છું માની જા, એમાં તારી ભલાઈ છે. અરે નહીં કોટવાળ કાકા, આમાં તમને સારું પરિણામ નહીં આવે. अरे फूल को गुलाब बना देते हैं, फूल को गुलाब बना देते हैं, गुलाब को कमल बना देते हैं. चंपा, आप हम पर मरते नहीं, नगर गोरैया में भी ताजमहल बनवा देते हैं. નહીં સકા કાકા. अरे चंपा, હજી કહું છું તમે માનો, આનું પરિણામ તમને સારું નહીં આવે. अरे परिणाम કદાચ મારા ભાઈ ખીમડાને ખબર પડશે. अरे चंपा, तो तने खबर नहीं हूँ कौन छू. हूँ एक धेरड़ी नगर ना राजनो कोटवाल छू. અરે કોટવાળ હસ્યો, મારા ભાઈ ખીમડાને જે ખબર પડશે ને તો તમારે રાય રાય જેવા ટુકડા કરશે. अरे, तारा भाई खीमड़ा थी मारू काई वाળ પણ વાકો નહીં થાય. તારો ભાઈ ખીમડો ગરીબ શું મને કરી લેવાનો છે? અરે ગરીબ છે પણ એની ગાન ગરીબ છે. અને માની જા, એમાં તારી ભલાઈ છે નહીં સંપા. નહીં કોટવાળ કાકા. અરે સંપા, હાસુ કહું છું, હજી માની જા. અરે આ એમ નહીં માને, લાય તો મને પણ બળજબરી આવડે. હું પણ જોઉં છું અહીંયા કોણ તને બસાવે છે. બચાવ બચાવ બચાવ.
આ તો મજુ કઈક છું બીજું હો બાણા બાણા બંધ છે કોઈ ભાવતું છે નહીં આપણે અહીંથી નીકળી જાવી એ બધું જાય આ તો રજવાડું મોટું છે બરોબર આપણી માં કઈ આવે નહીં જે થઈ ગયું સંભાળ લીજો ભાઈ દરવાજો ખોલ. અરે હું પરદેશ થી તારે માટે સુંદડી લાવ્યો છું. અરે બેન દરવાજો ખોલ. તું મારી બેન દરવાજો નહીં ખોલે તો લાય માટે હું કમાડ તોડીને જાઉં. અરે આ શું મારી બેન નું ખૂન. અરે આ ખૂન કોને કર્યું છે તો લાય લાય અત્યારે આ ખંજર તો રાજના દરબારનું છે તો માટે લાય અત્યારે રાજ દરબારમાં જાવ મારી બેનને લઈ અને ત્યાંનો ન્યાય માંગવા. રાજા જરૂર મને ન્યાય આપશે. સુનો પ્રધાન મારા રાજતણો ચિરતાર સુનો સુનો પ્રધાન મારા રાજતણો ચિરતારો કન્યા શાળામાં કેવો ચાલે અભ્યાસ પરદા સુખી છે કે દુખી કહો ને મને આજે એ પરદા અરે હજી ઓલો કોટવાળ આવ્યો નહીં. અરે બાપુ હું આ આવી ગયો આમંત્રણ દઈ આવી ગયો હા કેટલી જગ્યાએ મારે જવાનું પાછું વચમાં એક પડકું નીકળ્યું થાય નાકામ એમ હા ઈ પડકાય બધાને ઉભા કર્યા પડકું ભલે હા બાપુ આમ તો બધે આમંત્રણ દી આવ્યો છું હવે આપણે મેળાની તૈયારી કરવાની છે અને ઓલી મોજડી વાળાને ઘીરે તો વળી વળીને ત્રણ દાન જો હા એ જ હા. મારે કહેવાનું તું હતું. આવવાનું કામ હું છે. ચારનો ઈ જ ચાવું છું મોલડી વાળાને ઘરે જ ખર્ચો ગયો તો. આપણે એની હારું થઈને કર્યો 15-20 લાખનો હા અને તું આપણે મોજડી વાળી હારું થઈને તો ખર્ચો કર્યો છે હા. અને ઈ બાપુ તમે જોવો ને એટલે તમને ખબર પડે જોઈજો તમે વાહ. મજા જ આવશે તમને હવે તે મેળાની હાલો મોજ જ બાપુ હવે થાય. આપણે આમ જો મેળાની મોજ માણવા જાવી હાલો હા. અરે મહારાજ અરે મહારાજ આ મારી બેન નું ખૂન થયું છે તેનો હું ન્યાય લેવા આવ્યો છું. મારા તો અત્યારે આરામ માથે છે તો તમારી બેન નું ખૂન થયું હોય ને નાળિયેર બાળિયેર લઈને થાકી વીચી કરાય ને પેલા શમશાને લઈ જઈ આ શું છે અરે મારી બેન નો મારે ન્યાય જોવે છે માટે હું રાજ દરબારમાં એટોલ આવ્યો. એ બરોબર છે મહારાજ અત્યારે આરામમાં છે હવારમાં કચેરી ભરાય એટલે આવજો તમારો ન્યાય મળી જાય છે એ પાકું પણ તમારા મહારાજ ને પૂછી તો જોવો. આવો કોણ મુવો હોય છે કાળા માથાનો માનવી આમ પાયજરી તલવાર કોઈ દીધી હે તમારા મહારાજ ને પૂછી જોવો. બાપુ હિમળીઓ કોટવાડ રહ્યો ને ઈ આવ્યો છે ન્યાય લેવા ઈન બોન નું ખૂન થઈ ગયું આપણા રાજમાં તમને ખબર છે અરે શું વાત કરો છો ગોટવાળ. અરે ન્યાય આપો એ મારો ધર્મ છે. આપણે ખબર છે ને કેટલા લાખનો ખર્ચો કર્યો છે અલ્યા કાલ દીશું ન્યાય કાલે દેવાય હા એ વાત એ તારી હાય છે. જરૂર મળી જાય છે અરે ખેમડા આપણા રાજની અંદર ખૂન તારી બહેનનું થયું છે એનું સબૂત શું છે તારી ભાઈ? અરે એનું સબૂત છે આ ખંજર. અરે આ તો મારા રાજનું જ છે. અને એમાં આ મેં તને કોટવાળ તને આપ્યું. હા એમ હા એવું છે એમ ને?
એક એવું છે. તને હું કાલ સવારે જ્યારે મારી કચેરી ભરાશે ત્યારે તારી બહેનો તને ન્યાય જરૂર આપીશ. નહીં મહારાજ, નહીં મહારાજ, મારી બેન નો ન્યાય મારે અત્યારે જ જોવે છે. નહીં, મારી બેન નો મારે ન્યાય જોવે છે. નહીં ખેમડા, અરે કાલ સવારની કચેરી ભરાશે, ગામના સૌ બેઠા હશે અને હું ન્યાય આપીશ તો તને પણ સારું લાગશે. નહીં મહારાજ, નહીં મહારાજ, મારી બેન નો ન્યાય મારે અત્યારે જ જોવે છે. વાહ, એ વાત તારી હાવ હાચી. અરે ખેમડા, જા, તને અત્યારે ન્યાય નથી દેવો ને કાલે પણ નથી દેવો. જા, તારે થાય એ કરી લેજે. તો સાંભળી લે કેળવણી નગરના મહારાજા, અરે તમારી દૂધ છોકાની તાહળીમાં આ ખેમડાના ભડાકા નો સંભળાય તો મારું નામ ખેમડો નહીં. અરે કેળવણી નગરને ધમરોળી નો નાખું તો મારું નામ ખેમડો નહીં. અને મારી બેનનો ન્યાય હું જંપીને જ રહીશ. ઈ બાપુ ભલે જે ખીમડે કાંઈ નો થાય કામડે. હવે ઈની બોન ને બાળવાનો મેળ નથી, ઈ હું બારવટું કાંઈ નો કરી. થાય, કાંઈ પેલા ઈવડું ઈ કરે ને નાળિયેર બાળિયેર લઈ. હા, બાપુ આપણે આમ તો મેળામાં જવાનું મોડું થાય છે અને ઈ બાપુ મેળામાંથી મેં જોઈજો ઓલી મોદડી વાળી, હવે જોઈ લ્યો મજા. હા, હાલો ઈ હા. મેળાની મોજ માણવા હાલો. હા. બરોબર. ઓય જીગા, ઓ ઉડસી લાય. આમલા મોઢે રાખ, આમલા મોઢે એમ નો હાલે. કોક જોવે તો એમ થાય કે ના ના છે એમ. બસ. ઓય જીગા, ઓ તું ક્યાં છો લ્યા? આ બેવું, આ સામે બેવું. હા હામે બે. આ ઓલું હું છું, આ ઓલું પૈસા નું છું, આપણે ગયા તા. ક્યાં? એ પતાયું કે ન પતાયું? અરે એ તો પતી ગયું. પતી ગયું તો સારું. કે તમારું નામ આપ્યું ને, હા, એટલે આપણું નામ હે? પડે ને આ તો આંજો ફટ દઈને પતી જાય. અરે કોઈ કઈ કહેવું જ ન પડે. નામ આપ્યું ને, હા, જીવા કાકા આવે ને હા. એટલે પતી જ જાય. અરે અડધા પડધા તો ધરું જ તા. હા, હું આપણે નામ ગાડી ત્યાં પડી હોય ને હે તોય બસ ગાડી પડી હોય. તમારી ખાલી ગાડી હતી ને, હા, એટલે આમ જો હે એટલે હે? ગાડી ના થાવ મન પણ મારા દીકરાના આ બીજા પણ પોરો. હે એ, કહો હા એમાં તમારું નામ પડે ને, હા, આપણે અરે એ પતી ગયું તરત. અલ્યા એ, આપણે ઓલી તમને ઓલી બાઈ અને ધોલ મારી. અલ્યા એ, હે એ નો કહેવાય અહીંયા હે સભા ની અંદર નો કહેવાય. ત્યાંથી જઈ એક ઈમાન દોડે ને બિચારી નું આલે પડી ગયો. બેડ લાયો છો એ જેમ દુકાન વાળા આ તરત આપી. તો ભલે એને તમારું નામ આપ્યું ને, આપી જ દેવી પડે. માલ જ નહીં ને. આ જો ભાઈ આ માગે દઉં. હે આલ્યો. જલેબી ખાઈ ગયો તો શીખા તને મેં ના નથી પડે. જલેબી બહુ નો ખાતો. હે લાય બાકર લાય, બાકર લાય. બીજા કોઈ નો દેતો. લુખા મજા જા છે. હા, આંજો જીગા એ ઓલો પેટી વગાડે ને ભાભાન દે એવા હસવા જોવે. હા, નકર વાય ટાંગા કાપે. હા, એ
જીગા હા ઓલું જમીન નું શું થયું? એ પતી ગયું કે ન પતી ગયું? જો મેં એના તમારું નામ આપ્યું ને હા તે મને મોત માર્યો તને વાત માર્યો રાજ ના જવું હાલે એમ કઈ થોડું હાલે. હે? હતો કોણ ઓલો રઘુ હતો? હા આમાં ગામનો હું હતો. આ ઓલા મને જોડા પડ્યા રહ્યા ન્યા મારા નાનપણમાં સગપણ થયેલું છે. તમારું હા તમારું કેટલાક ઠેકાણા નથી કરવું અલ્યા એક જ જગ્યાએ છું છે ઢેલડી નગરમાં અને ડાળલદે એનું નામ છે. હું મારું જે કરો જીગા કે તમને શરમ નથી થતી આવું તારું જોતા જોતા મળી રહી છે. હા બાડું બોબડું છે મળી જઈશ. એટલે આને કોક સમજાવો તમારે ઢેલડી નગર મેકલી એમ હા ડાળલદે પાસે. બોલાય તો. હા આને મારે કેટલીક વખત ગુડવું હા જીગા તું બીડી પી રહ્યો તું બેન ને બોલાય સોનલ બોલ ને બોલાય મુજે ક્યાં પર ઉતારી નાખ્યો બીજી જે કઈ હા લઈ ગયા ને હું ચાહતો એટલે આ કાદરા જાજા છે અહીંયા. હાલ અરે કેમ ભાઈ જીવા તે મને અત્યારે બોલાય સોનલ હા ભાઈ. મારું સગ પણ ઢેલડી નગર માં થયું છે દાળલ દે ને ન્યા તો અત્યારે શ્રીફળ અને સુંદરી લઈને જાય અને જઈને દે તમારું સગપણ નાનપણથી થઈ ગયું છે અને શ્રીફળ ને સુંદરી લઈને જવાનું છે તેદી તું હવા મહિને નહીં બાન બાપુ તે મરી ગયા તેદી અને એટલે તને સાંભળે નહીં મને સાંભળે છે. અને કઈ જગ્યાએ એટલે આ ઢેલડી નગર માં કહું છું તું કેમ સમજતી નથી? ના ના તમારે ભૂલ થતી છે તો પડખે ગામ હશે કઈ હા તો મજે ઓલું બોજો વાંકાનેર નહીં એટલે જો પણ તું કહેતો નથી પણ તમે શું ભાઈ તારે આવા નવા જીગા જેવા રાખો છો બે હા, જણ. આને કઈક તો મારો મગજ કેવી ને જો બેન હવે એમ કરો શ્રીફળ ને સુંદરી આપો હા. હું વાંકાનેર ની અંદર જાઉં અને દારાલદેવ ને શ્રીફળ ને સુંદરી ઓઢાડતો અરે બેન રે અરે એ જીગા ઉભો થા ને તું મારી કરતા ઓલો થઈ ગયો. નામ દીજે ને આપણું કા ગમે પોલીસ ની ગાડી આવશે કોઈ કહી દીધે તો પછી હું કરશું આ જે ગોન હમણાં ક્યાંક માં હતા તો નતા ગયા આપમાં નહીં પણ એટલે માજી આ છોકરો એક લઈ લ્યો એટલે લાવો એ હળગાવી નહીં પછી અમારે જવાનું હજી અમારા કે રાજ કાઢવાની એટલે આ કાંઈક રવા જો એની જ પીવી અરે અરે બેન દાડલ દે હું પહોંચે જ છું જય અલગ જય અલગ અરે દારાલદેવ મારા ભાઈ જીવા કહેવાય હું શ્રીફળ ને સુંદરી તમને ઓઢાડવા આવી છું અરે બેન ઈ શ્રીફળ ને સુંદરી તારે પાછી લઈ જઈએ. અરે કેમ અરે કારણ કે મેં તો એક અલગ ધણીના નામની સુંદરી ઓઢી લીધી છે. શું તમે એક અલગ ધણી નામની સુંદરી ઓઢી લીધી છે હા અરે બેન તારા ભાઈ જીવાને કહેજે કે એને તો અલગ ધણીના નામની સુંદરી ઓઢી લીધી. અરે આનું પરિણામ સારું નહીં આવે હો અરે બેન જે આવે ઈ પણ મેં તો અલગ ધણીના નામની સુંદરી ઓઢી લીધી. બેન વાંકાનેર ગયા છે આવ્યા કે ન આવ્યા હે મને બહુ રાગે નથી લાગતું અગાઉ તને હુજી ગયું છે કઈ તું આમ જો સોજ કઠણાય વાળો જો તો ખરો આવે છે કે નથી આવતી બેન આવજો પણ મને આસાર હારા નથી લાગતા કોઈ કાં બેન
અરે કેમ ભાઈ? કેમ બેન? અરે ભાઈ, દાડે કીધું છે હા આ શરીફને સુંદરી તું પાછી લઈ જા, અને મેં એક અલગ ધણી નામની સુંદરી ઓઢી છે. તારા ભાઈ જીવન તારા ભાઈ ને કીજે હા તારે થાય ઈ કરી લે. જીગા હાલ ને હાલ અત્યારે વાંકાનેર ની અંદર જવું છે અને પાણી દેવા છે. ગામના અમે મયારા રે ગોકુળ ગામના અમે રે મૈયારા રે વાલા ગોકુળ ગામના અમે મયારા રે વાલા ગોકુળ ગામના હારે મોઈ વેસવાન જાવું મૈયારા રે વાલા ગોકુળ ગામના મારે મહી વેસવાન જવા મયારા રે ગોકુળ ગામના મારે મોઈ વેસવાન જાવું મૈયારા રે વાલા ગોકુળ ગામના મારે મહી વેસવાન જવા મયારા રે વાલા ગોકુળ ગામના મથુરાની વાટ મોઈ વેસવાન જાતા મથુરાની વાટે મહી વેસવાન જાતા મથુરાની વાટ મોઈ વેસવાન જાતા મથુરાની વાટે મહી વેસવાન જાતા એ હરે દાન દેવાયન લેવા મૈયારા રે વાલા ગોકુળ ગામના મારે દાન લેવા ને દેવા મૈયારા રે બાપુ જે હું કહેતો કે આ મોજડી વાળી બાપુ જોવો તમે. એને બાપુ રૂપ રૂપના અંબાર. એને બાપુ રૂપ રૂપના વાહ મોજડી વાળી વાહ. અરે કેટલી સુંદર છે. નંદ કિશોર માંગે છે કાનજી વાહ કોટવાળ વાહ, કેવી સુંદર મોજડી. માંગે છે દાન વાહ મોજડી મારે મોઈ વાળી વાહ. વેસવાન જાવું મૈયારા રે વાલા અરે આ તો મારા રાજની રાણી મારે બનાવી. દાન લેવા ને દેવા મૈયારા રે વાલા ગોકુળ ગામના માતા જશોદા જન માન ને વાહ, મોજડી વાળી. માતા જશોદાજી કાન ને મનાવો માતા જશોદા તો કહેતો ને એવી છે, કાન ને હો. મનાવો કાંઈ ઘટે નહીં એમાં. જશોદાજી કાન ને મનાવો અરે દાન એલા રૂપ તો જોવો દેવા કોઈના લેવા રૂપ તો જોવો. મૈયારા રે વાલા ગોકુળ ગામના મારે દાન લેવા ને દેવા મૈયારા રે વાલા ગોકુળ ગામના દાલાલ અરે આ કોણ દાડલ દાડલ કરે છે? અરે તારો થનાર ધણી છું. અરે મારે કોઈ ધણી જ નથી, અલગ હા? ધણી એક જ મારો ધણી છે. અરે નાનપણમાં સગપણ મારા થયેલા છે તારી સાથે, તો શ્રીફળ ને સુંદરી કેમ પાછી નીકળાવી? અરે મેં તો એક અલગ ધણીના નામની સુંદડી ઓઢી લીધી છે, એટલે તમારી સુંદડી મેં પાછી મોકલાઈ દીધી. ક્યાં છે તારો અલગ? બચાવો, જય અલગ ધણી, બચાવો, બચાવો. હાથ ઉપાડતા શરમ નથી આવતી. એ પર સ્ત્રી નથી, એ મારી થનાર પત્ની છે, મારું સગપણ ત્યાં થયેલું છે. તું કોણ કેવા વાળો? મારા માર્ગમાંથી હટી જા. અરે હું કોણ ખેમડો? અરે થેમડા, મારા માર્ગની અંદરથી હટી જા તું, નહીતર તૈયાર થઈ જા. હોશિયાર. હોશિયાર.
શા માટે રજાડે? અરે મારી બેનનું ખૂન થયું છે, તેનો ન્યાય મેળવવા માટે હું આ રંજાડું છું રયતને. અરે ભાઈ, તારે ન્યાય વેર તો રાજા સાથે છે, તો આ રયતને શા માટે રજાડે? અરે ભાઈ, જો હાડા તણજીમાં તને તારી બેનના દર્શન થાય તો બોલ કે આ હથિયાર હું અલગ ધણીના નામે મૂકી અરે દઉં. 3.5 દિવસમાં મને જો મારી બેનના દર્શન થાય તો હથિયાર અલગ ધણીને અર્પણ કરી દઉં. બહુ સારું, જાઓ, તમને 3.5 તમારી બેનના દર્શન થાય. જય અલગ ધણી. એટલે ખેમડાએ તો હદ કરી નાખી. અરે બાપુ હું મેળાની મોજ માળ બગાડી બધું નાખી. બગાડે માર્યું છે. ઈ ઓલો લકતીરગઢ નું જીવું અને ખેમડાએ બે મેળો ખેદાન અરે મેદાન ખેદાન મેદાન કરી નાખ્યું. પૈસાનું પાણી કરી નાખ્યું. પણ બાપુ ઓલી મોજડી વાળી તમે જોઈ હતી ને? અરે એમાં કેમ છે? કાંઈ ઘટે નહીં હો. હા, ઈ આપણા રાજમાં શોભે એવી અરે, છે. એમાં તો- મેં કીધું તું બાપુ, પણ આ ઓલ્યા બે આયા. ઈ આ ખેમડો ઓલું લકતીરગઢ નું જીવું નો રહ્યું માથા ભારી, હા, ઈને મેળાની પથારી ફેરવી. અરે આખો રંગ બગાડી નાખ્યો. એમાં હું છે બાપુ, એ દારૂ જેવ રહ્યા ને લકતીરગઢનું જીવું રહ્યું ને, સંબંધ થયો હતો. હા એને ના પાડી, નાળિયેરનો રૂપિયો પાછું મોકલ્યું. છે. જીવો હવે એમના રખડશે. બાપુ કોટવાળ, હા, હવે આપણી બહેનનું ખાંડું હા, એને તમે મૂકી આવો. કાંડું મૂકી દેવું, પણ ઓલો ખ્યામડો બાપુ એની ખાસ ધ્યાન રાખજો મને કે થોડુંક ખાંડું લૂંટે નહીં આપણું. મેં વિજયભાઈ પાસે દવા લીધી, પણ તોય થોડુંક ઝાડા રોકવું છે ખીમડા લીધે છે. ફરીને લઈ લીજો. જીગીને ઇન્જેક્શન લઈ લો એક બે. હા, 2-3 જીગીને ઇન્જેક્શન નાખી લો. કારણ કે ખાંડું મૂકવા મારા પાસે એકલા જવાનું ને બાપુ. હા, ઓલો ખ્યામડો કેમ પણ કરે? ખેમડાની ખાસ ધ્યાન રાખજો. હા, ઈ બાપુ ખ્યામડાએ જ હદ કરી છે. અરે આ મેળો ને મેળો બધું બગાડે એને મેળ્યું. ઓલો નિયાય જો આપી દીધો હોત ને તો આ લપત નો રહે. હું તમને કહેતો પણ એ તે જ ના પાડી. ઈ પણ ઈ ખીમડો હું કરી લેશે, જોઈ લીશું બાપુ. હા, બરોબર, હું ખાંડું મૂકી આવું છું. ખીમડો છૂટકે આવો. મારે આયા વિના છૂટક્યો નહીં. આ ખીમડો ક્યારે આવી જાય એનો નેઠો છે કાંઈ? ખીમડા એમ નો લૂંટાય ને. આ રાવત રણસિંહ બેન નું ખાંડું છે, આ લૂંટાય નહીં, એમાં મજા નહીં આવે. તો લૂંટી લ્યો. અરે અરે આ શું દાળલ દિયાએ કીધું તું કે 3.5 દિવસમાં તમારી બેનના દર્શન થાય તો હથિયાર અલગ ધણીને અર્પણ કરું. માટે લાવો, હું આ હથિયાર અલગ ધણીને અર્પણ કરું છું. અરે સૈનિકો, આ ખાંડાના સીમાડા સુધી મૂકી આવો. દર્શન થાય તો સારું. અરે દાળલ દે, મને મારી બેનના દર્શન થઈ ગયા છે, તો માટે હું આ હથિયાર અલગ ધણીને અર્પણ કરું છું. જય અલગ ધણી. જય અલગ ધણી. તો ખીમડા, હવે આપણે ભક્તિ કરવી, અલગ ધણીને આરાધવી, એમાં જ આપણું કલ્યાણ છે. હાલો.